કનો ફોન આવ્યો. હેલો. હા હા, કોણ બોલ્યો? આ પ્રકાશભાઈ બોલો. હા, બોલો બોલો પકાભાઈ. યાર ટીના એમ કહું કે મારા છોકરા કેન્સર ના હોય. હા તે શેના કારણે? એટલે આ વ્યસન કરતો હતો ને એટલે કેન્સર થયું. ડોક્ટર ને બતાવ્યો ને કેન્સર થયું તમારા છોકરાને. હા, તે કોઈ વ્યસન કરતો તે ના હોય તાન. એટલે તને ભલા મોણસ જબરું કર્યું તાન છોકરાએ તો એક ના એક તો શું કરું કજે યાર. એક ના એક વાત સાચી પણ તમારી યાર તમે એના બાપા થો તો તમારે કેવું ના પડે બેટા આપડે વ્યસન ના કરાય. પેલા કીધું તો સારું હતું યાર. આ તો હવે થઈ ગયું. પેલી ભૂલ તો તમારા મા બાપ ની જ હોય પકાભાઈ. એક વાત સમજી લો તમે. હા, એ તો વાત સાચી અમારી જ હોય. અમે પેલા કશું કીધું ના ને પી પીને આવી રહ્યો હવે. હા, તો એને કોઈ ખારા દવાખાનામાં તમે એને બતાડો, દાખલ કરો. ના હોય તો કોક એનું નિરાકરણ લાવો. હા હા હો. હા હા, મેલું તાર. હા મારું શું થઈ ગયું? એ છોકરાને કેન્સર છે તો એવા આપડા વખત એવા તો કેટલા જણા વ્યસન કરે તો એને કેન્સર નહીં થાય. તો મારે હવે જવું પડશે અને માણસો જે વ્યસન કરતા હોય માણસો મારે કહેવું પડશે કે તમે વ્યસન ના કરશો. વ્યસન કરવાથી શું થાય એ હું મારે એને સમજાવવું જ પડશે. હવે મારે એને કહેવું જ પડશે કે વ્યસન તમે ના કરો. બેઠા બેઠા કંટાળો. હા ના બીડી હતી એક પીલી હતી. આવું કરે તું? બીડી પીવું કાકા. હા, બીડી પીવું. બીડી પીવી? આ બીડી પીવી તારા જીવનમાં કેટલું નુકસાનકારક છે તને ખબર નહીં પડતી લે? કાકા વાત સાચી પણ નુકસાન તો ખબર નહીં. પણ બીડી પીધા વગર ચાલતું નહીં. બીડી પીધા વગર ચાલતું નહીં? તું બીડી પીવી છે બીડી તને પીવે છે? તું એમ કે હું બીડી પીવું. તું બીડી નહીં પીતો, બીડી તને પીવે છે. ચી રીતની? એટલે બીડી પીવી તો તારા શરીર ની અંદર એ બીડી નુકસાનકારક છે બીડી. એવું? હા, પણ બીડી પીવી પડે. બીડી વગર નશો તૂટી જાય. મારો નશો તૂટી જાય પણ તારું જીવન આખું તૂટી જાય તને નહીં દેખાતું? એ વાત સાચી. તો એટલા માટે તું હવે બીડી ના પીતો. આ બીડીનો નશો તૂટી જાય છે તારે, પણ જીવનનો નશો તૂટે હજી તને ખબર નહીં. એટલા માટે તું સુધરી જજી. હું તારા માટે કહું. બીડી ના પીડી તું એક કોણ કર, તું માર હંગા થયા તને સુધાર્યો એવા આપણે બીજા બે માણસો સુધારીએ તો એમને ખબર પડે. એ પોટલી લાય. એટલે બાચીમાં પીવું બહુ ગરમી કરે તું. એ તો મહિના પૈસા નહીં હાલતો. મહિને હાલી. હા તો જલ્દી કર. હાલું એ લે લાય. મહિને હાલ દેજે પાછું. એ તો હાલી જ દે કોઈ. ઓ મારે હપ્તા મફતે ચેટલું ભરવાનું છે? લે તો આડ્યો લે. પીવાડ્યો હું પીવાડ્યો તો પૈસા બાકી હાલ દેજે તને. તે કોણ હાલ તારા? આ હું પીને આવ્યો તો તું હાલ દેજે. હું ના હાલું લે. હાલ દેજે. તારા ફગી હું પૈસા હાલું. હો લે તો હાલ દેજે તું. શું કીધું? હા જોગા બીજો પીને ડેમ પા મને લે બીજો ગ્રાહક આવે. આવો ના ગ્રાહક આવે ને ધંધો સારો થઈ જાય. એ પેક કરજે લે. લાય પેલા તો પીવું એક પાલું લે. લે આ દારૂ વેચી લે. મોડું હોય આજે. અલ્યા મોડું છો. હા બીજું પી તું પી. નવા પૈસા ખાતામાં નાખવાના ને? હો મહિના હાલ દેજો બા. હા લે એક બીજી પોટલી પેક કરી દે. લે તાર 100 રૂપિયા તારા જે હોય પર ગણી જજે. એક મારું બાચી લઈ લઈને જતા હોય. મારો ચોરી તો ગયો હતો. હા ઘેર જાવ તો લોટ મારો થાય. આવું કર્યું તું? દારૂ પીવું. આટલો બધો ચમ તું ફગ તું કોઈ નવાઈ નું એકલો પીવી તું? કાકા બોલ ના કરજો તમે. લે તારું ટોગા નું ઠેકાણું નહીં તું કરી ભાઈ. આ કાકા તમે બોલ ના કરજો. બિહારજો અલ્યા પણ આ તું દારૂ પીવી લે થોડું ફોન નહીં પડતું તને? તમે બોલશો નહીં યાર. તમે બોલશો નહીં. લે પણ હું ના બોલ્યા તને યાર. મને પેલા વ્યસન કરવું એ મોટો પાપ છે તને નહીં ખબર પડતી? આ જો કે આ ઓમો પોટલી લે. ખબર નહીં પડતી તને? મારા એકના એક ભાઈબંધ નો છોકરો તો દારૂ પીવાના કારણે વ્યસન ના કારણે એને કેન્સર થયું. એ દવાખાનામાં તારે દાખલ છે એને બચવા
પેલા મારે યાર ટેન્શન છે યાર. આ ભાઈ કઈનો ટેન્શન કરે એ કોઈ ખબર પડે નહીં, કાકા ચિંતા છે. ચિંતા ઓવે. બરોબર ખબર પણ તું આ પીવી ચેમ તું મને એકદમ નું એમ કેજે. મારા ઘેર બૈરું રોજ લોહી પીવો કાકા યાર. એટલે હું લોહી પીવા આમ? હા. આખો દાડી ભોગા પાપા કરે, પૈસા ને લેતા. તે તું પૈસા પણ હું કઉ છું બરોબર હા. તું રોજનો કેટલાનો દારૂ પીજો એમ કેજે. બહી રૂપિયા કાકા હું પીવું. 22 રૂપિયાનો તું રોજનો પીવી તો મહિનાના 100,000 રૂપિયા થયા. બરોબર? હા 100,000 રૂપિયા થયા. 100,000 રૂપિયા તું ઘેર આલે તો તારા ઘેર કોઈ રખવા થાય? તું આ તારો ફોન ચમ ફોન નહીં પસાડતો. કાકા ફોન મારા કાળદાનો ટુકડો છે કાકા. પણ હું તને શું કહું, કાળદાનો ટુકડો વાત સાચી, પણ તારું જીવન તારા કાળદાનો ટુકડો એ તને નહીં ખબર પડતી. પણ મારે તો ટેન્શન છે કાકા. કાકા ને ભાઈ તું હું કાકા ને કે કરી તું સુધરી જા તું જતો રહે, તારા બહેરા છોકરાનું શું થાય એ તને વિચાર આવક નહીં લગી. વાત સાચી હો. હા તો આજથી તું દારૂ બંધ કરી દેજે. બરોબર? કાકા આજથી દારૂ બંધ કરજો. તમારા ફોવા ફૂમતા નહીં સોગન કાકા. મારા ફૂમતા જોગલ હું લેવા ખોય ભાઈ રવાજે. આ તો એક ના એક ફૂમતો ભાઈ તું તો કોક કે યાર હોને. હું કહું યાર, પણ મારા ફૂમતા ની સોગન હું લેવા ખોય યાર. બંધ કાકા દારૂ બંધ. દારૂ બંધ. ડન ફાઇનલ. ફાઇનલ. નહીં પીવી કદી. સુધરી ગયો. હા સુધરી ગયો. ફાઇનલ ના. આ ફૂમતા ની સોગન પાઘડી નું મોન રાખવું પડશે તારે. હા, તમે પાઘડીનું મોં. હા દર્શન કરી ના હોય તો ફૂમતા કાકા ને. તો કાકા આજનું તારી તો હું પી ગયો. હા હવે વાંધો નહીં. આજનો દારૂ. ના હોય તો હેડ તને ઘેર લઈ જાઓ હેડ. આ બધો દારૂ પાર કાઢ દો. લે આ ઘાટ લે આ રવા દે. લે આ રવા દે લે ભાઈ. અલે હવે બસ નહીં કાઢવું તું રવા દે. કાકા ઉભા રહો, હા, હું છું કે. ઉભા રહો. તમે આટલા થાપ મારે ને મને વાજી બહુ કાકા. એ તો ભાઈ તને મને એક થાપ મારો. ના ભાઈ ના પકડ લે પકડ ના મને મારી નાખશે લે. આ વિડીયો અમે ખાલી વ્યસન થી વિરુદ્ધમાં બનાવ્યો છે, અને આ વિડીયો જોઈને કોઈ એક પણ માણસ સુધરશે અને વ્યસન છોડશે તો અમે એમ સમજશું કે આ વિડીયો બનાવવા પાછળ જે અમારી મહેનત થઈ એ સફળ થઈ. માટે ક્યારેય કોઈને વ્યસન કરવું નહીં. અને આ મિત્રો મારો એકના એક ભાઈબંધનો છોકરો કે જે વ્યસન કરવાના કારણે જેને કેન્સર થયું હતું એ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. એટલા માટે વ્યસન કોઈને કરવું જ નહીં. અને જો મિત્રો આ કાકાએ મને થાપ મારી ને મને વાજી હતી બહુ, તો હું દારૂ છોડી દીધો પાવ. તાણ પછી સમજો તમે. ઠપકારી. આ મિત્રો, ઉવા કાકા જ બહુ જો મારી. બીડી વિમલ કે મસાલા કોઈએ ખાવા જોઈએ નહીં. ઓવા. તાણ હું કહું તને કહી દો કે યાર આપણા જો હાથમાં મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, એટલે કોમેન્ટ કરવાનું કહેજો બાને. કોમેન્ટ કરજો. અને પેલું અને પેલો મારજો ટંકોરો ખખડાવજો બા. જય માતા.